રાધનપુરના મહેમદાવાદ ગામ પાસે પસાર થતી બ્રાન્ચ કેનાલમાં આરસીસીનું ધોવાણ, રાધનપુર નર્મદા નિગમની બેદરકારી. યોગ્ય રીતે મેન્ટેનન્સ ન કરાતા ઠેર ઠેર જગ્યા પર ધોવાણ થતાં કેનાલ તૂટવાની શક્યતા. રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે. ત્યારે રાધનપુરના મહેમદાવાદ ગામથી સુરકા ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા જોવા મળ્યા છે. જે બાબતે રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓ પાસે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતનું રિપેરિંગનું કામ કરવામાં આવ્યું નથી અને નર્મદા નિગમની બેદરકારીને કારણે કેનાલ તૂટે તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે રાધનપુર નર્મદા નિગમની કેનાલની હલકી ગુણવત્તાના કારણે કેનાલમાં સાઇડો હાલ ધરાશાયી થઈ રહી છે. પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકામાં આમ તો કેનાલ તૂટવી અને કેનાલમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર જે બાબત દરરોજ સાંભળવામાં આવે છે અને મોટા પાયે આ તાલુકામાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. નર્મદા નિગમ કચેરીના અધિકારીઓથી લઈને કોન્ટ્રાક્ટરો મિલીભગત હોવાના અનેક અહેવાલો જોવા અને સાંભળવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ અને સુરકા ગામ નજીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલમાં સિમેન્ટનું આરસીસી ધોવાણ થતાં કેનાલ તૂટવાની શક્યતા જોવા મળી રહી છે. રાધનપુરના મહેમદાવાદ અને સુરકા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાં યોગ્ય રીતે મેન્ટેનન્સ કામગીરી કરવામાં ન આવતા નર્મદાની કેનાલ પર ઠેર ઠેર જગ્યા પર સિમેન્ટનું આરસીસી ધોવાણ થતાં કેનાલ તૂટવાની શક્યતા દેખાઈ રહી છે. બ્રાન્ચ કેનાલ પર હજારો હેક્ટર ખેડૂતોની જમીન આવેલ અને એમાં જગતના તાત દ્વારા મોંઘા દાટ બિયારણો લાવીને વાવેતર કરેલ છે. જેથી પસાર થતી કેનાલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં નહીં આવે તો ખેડૂતોના કરેલ વાવેતરમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. જેથી નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું મેન્ટેનન્સ કામગીરી કરવા સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે. ન્યૂઝ 7 પાટણ.